નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ મેથેમેટિક્સમાં સંકલનનો ટોપિક પૂર્ણ કરેલ છે. આ સંકલનની અંદર આપણે બે ભાગ જોયા, એક અનિયત અને બીજું નિયત. બંનેના ટેક્સ્ટ બુકના દાખલા 100% પૂર્ણ કરેલ છે. ઉપરાંત છેલ્લે જેડબલઈના દાખલા પણ પૂર્ણ કર્યા. 2013 થી 2020 સુધીમાં જેડબલઈમાં પૂછાયેલા દાખલાનો અભ્યાસ પૂર્ણ કરેલ છે મિત્રો. હવે વધારાના દાખલા જે પ્યોર આઈઆઈટી અને એઆઈ ત્રિપલીમાં પૂછાયેલા છે તે દાખલા ગણીએ. વિદ્યાર્થી મિત્રો, એઆઈ ત્રિપલીમાં પૂછાયેલા દાખલા એ પૈકીના 50% દાખલા તો આપણે બેઠે બેઠી ટેક્સ્ટ બુકના છે મિત્રો. તો ખાસ આ ટેક્સ્ટ બુકના દાખલાનો અભ્યાસ કર્યો છે એટલે ઘણા બધા એઆઈ ત્રિપલીના દાખલા એમાં આવી ગયા છે મિત્રો. હવે આઈઆઈટીના સમ પણ ગણાવું, સાથે જ થોડાક એઆઈ ત્રિપલીના પણ દાખલા છે જે ટેક્સ્ટ બુકમાં આપેલા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એઆઈ ત્રિપલી અને આઈઆઈટીના સમ ગણીએ. સૌથી પહેલી શરૂઆત આઈઆઈટીના દાખલાથી કરું છું મિત્રો. ઉપરાંત દરેક દાખલામાં હું તમને હિન્ટ આપતો જઈશ કે કેવી કેવી રીતે દાખલો ગણો. એટલે દાખલા તમારે ગણવાના છે મિત્રો, પરંતુ એની હિન્ટ આપીશ, ખાસ યાદ રાખજો. પહેલો સમ છે આઈઆઈટીમાં પૂછાયેલા દાખલા છે મિત્રો. આઈઆઈટી પહેલો સમ લઉં છું મિત્રો. ઇન્ટિગ્રેશન ઓફ રૂટ 10x પ્લસ રૂટ cot x, રૂટ 10x પ્લસ રૂટ cot x. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો બે રીતે ગણી શકાય. જૂના 12 સાયન્સની અંદર, જૂના 12 સાયન્સની ટેક્સ્ટ બુકમાં આવેલો સમ છે મિત્રો. આ દાખલાને ગણવો હોય તો બે રીતે ગણી શકાય. સાઈન કોસમાં ફેરવો તો પણ એક રીત છે, અને બીજી રીત 10 માં જ રાખી સાદરૂપ આપી દો તો પણ બીજી એક રીત છે મિત્રો. તો ખાસ આ દાખલો બે રીતે કેવી રીતે ગણી શકાય. તો માનો કે હું સાઈન કોસમાં ફેરવું પહેલા, તો શું થશે મિત્રો? રૂટ સાઈન x ભાગ્યા રૂટ cos x. આ શું થશે? રૂટ cos x ભાગ્યા રૂટ sin x dx. આનો લસા લઈ લો મિત્રો. તો શું થશે લસા? ઇન્ટિગ્રેશન ઓફ ક્રોસ ગુણાકાર એટલે sin x વત્તા cos x છેદમાં લસા લો એટલે રૂટ ઓફ sin x ઇન્ટુ cos x dx. શું કરું મિત્રો? sin ગુણા cos આવ્યું તો બે વડે ગુણું બે વડે ભાગું. દાખલો આગળ વધારવો હોય તો આ રીતે થઈ શકે મિત્રો. આ sin x વત્તા cos x શું કર્યું અહીંયા? રૂટ ઓફ આની અંદર બે વડે ગુણું. ધ્યાન આપજો અહીંયા ખાસ. વર્ગમૂળની અંદર બે વડે ગુણ્યા તો શું થયું હોય મિત્રો? બહાર મારે શેના વડે ગુણવા પડે? અંશને રૂટ 2 વડે. કારણ કે બે છે વર્ગમૂળની અંદર ગયા હોય એટલે શું થયું હોય? વર્ગ થઈને ગયા હોય. 100% સમજી રહ્યા છો મિત્રો? બે છે વર્ગમૂળની અંદર જાય તો વર્ગ થઈને ગયા હોય. તો બે છે કોનો વર્ગ છે? રૂટ 2 નો વર્ગ છે. એનો મતલબ શું થયું મિત્રો? બહારને રૂટ 2 વડે ગુણ્યા હોય તો અંશને પણ મારે રૂટ 2 વડે ગુણવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવી રીતે થશે. રૂટ 2 વડે અંશને ગુણ્યા, રૂટ 2 વડે અહીંયા છેદને ગુણ્યા. એ રૂટ 2 અંદર જાય એટલે વર્ગ થઈને જાય. આ રીતે છે. હવે અહીંથી શું થશે મિત્રો? રૂટ 2 sin x પ્લસ cos x અપોન આ sin 2x છે મિત્રો. શું છે? sin 2x. હવે અહીંથી આપણને દાખલો કઈ રીતે મિત્રો આવડે છે? શું આવડ્યું હતું? રૂટ 2 ઇન્ટિગ્રેશન ઓફ sin x વત્તા cos x છેદમાં છેદને પૂર્ણ વર્ગ બનાવવું. તો શું કરાય મિત્રો? આ રીતે કરી શકાય. આવો દાખલો હવે અહીંથી ટેક્સ્ટ બુકમાં દાખલો આવી ગયો. શું થશે? 1 માઇનસ sin 2x. જો તો મિત્રો લો, પ્લસ 1 માઇનસ 1 કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ sin 2x. હવે શું થયું અહીંયા? રૂટ 2 sin x વત્તા cos x અપોન વર્ગમૂળમાં 1 માઇનસ
આ પૂર્ણ વર્ગ પદાવલી છે. બંને જગ્યાએ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર. sin x નું સૂત્ર 2sin into cos. તો શું આવશે મિત્રો? sin x minus cos x આખાનો સ્ક્વેર dx. લો હવે આ ટેક્સ્ટ બુક નો દાખલો આવી ગયો છે. જો આપણે ટેક્સ્ટ બુક ના સ્વાધ્યાયમાં ગણેલો છે. sin minus cos બરાબર ધારણા કરો એટલે એનું વિકલન અંશમાં તૈયાર છે. sin નું વિકલન cos ને minus cos નું વિકલન વત્તા sin. એટલે અહીંથી શું કરશો આગળ તમે? sin x minus cos x બરાબર t ધારવાના છે. અહીંથી દાખલો મિત્રો તમારે જાતે ગણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો IIT માં પૂછાયેલો સમ છે. આનો આ જ દાખલાને માનો કે તમારે બીજી રીતે ગણવો હોય તો બીજી રીત કઈ છે મિત્રો? બતાવું છું. I is equal to integration of root 10x cot એટલે 1 upon root 10x. આ બીજી રીત છે મિત્રો. જૂના 12 સાયન્સ ની ટેક્સ્ટ બુક માં આપેલો દાખલો છે મિત્રો, અને IIT માં પૂછાયેલો દાખલો છે. પછી આ sin cos માં ફેરવો તો આ રીતે દાખલો છે. અહીંથી કામ પૂરું થઈ જાય છે. અહીંથી ધારણા કરો એટલે અહીંથી એક સ્ટેપમાં દાખલો પૂરો થઈ ગયો તમારો. માનો કે મારે બીજી રીત વાપરવી છે તો રૂટ કોટ એટલે 1 upon root 10. લસા લઈને સાદુરૂપ આપું તો શું થાય મિત્રો? લસા લો રૂટ ગુણ્યા રૂટ એટલે 10x plus 1 છેદમાં રૂટ 10x. જો હવે શું થશે મિત્રો? ખાસ જોવાનું. હવે આમાં બીજું કોઈ સાદુરૂપ શક્ય નથી. મારે 10 બરાબર ધારણા કરવી પડે, પણ 10 છે રૂટમાં આપેલું છે તો ધારણા વર્ગમાં કરવી પડે. તો ધારી લઉં કે 10x બરાબર t સ્ક્વેર. 10x બરાબર t સ્ક્વેર, કારણ કે વર્ગમૂળ છે એટલે ધારણા મિત્રો વર્ગમાં કરીએ. બંને બાજુ વિકલન કરું. sec નો વર્ગ x dx બરાબર 2t dt. sec નો વર્ગ x dx બરાબર 2t dt. મારી પાસે તો અંશમાં dx જ છે, sec નો વર્ગ નથી, તો sec ના વર્ગને છેદમાં જવા દો. તો dx બરાબર શું થાય? 2t dt ના છેદમાં sec નો વર્ગ x. આખી રકમ t માં ફેરવવાની છે મિત્રો. 2t dt છેદમાં sec નો વર્ગ એટલે 1 plus tan સ્ક્વેર, અને tan સ્ક્વેર એટલે શું થશે મિત્રો? t ની 4 ઘાત. આ રીતે સમજીનો. હવે આગળ જોઈએ. therefore કિંમત મૂકતા જઈએ. I is equal to integration of tan x એટલે t સ્ક્વેર plus 1 છેદમાં root 10. tan એટલે t સ્ક્વેર તો root 10 એટલે t into dx. dx બરાબર મિત્રો મને શું મળ્યું છે? 2t dt ના છેદમાં t ની 4 ઘાત વત્તા 1. એક એક થી કેન્સલ, 2 12. તો શું આવી ગયો મિત્રો? t સ્ક્વેર plus 1 upon t ની 4 ઘાત plus 1. છેદની ઘાત કરતા અંશની ઘાત અડધી હોય, 4 ઘાત અને 2 ઘાત આ પ્રમાણે હોય. આ નવો દાખલો છે તમારી માટે મિત્રો. આ જૂના 12 સાયન્સ ની બેઠે બેઠી મેથડ છે મિત્રો. આ સંકલનની અંદર એક જ પ્રોબ્લેમ છે કે જૂના 12 સાયન્સ ની અંદર જે સંકલન અલગ અલગ આપ્યું હતું 3 ભાગમાં, અનિયત સંકલન ભાગ 1, અનિયત સંકલન ભાગ 2 અને નિયત સંકલન, એટલે તમામ પ્રકારની મેથડના દાખલા અંદર આવી જતા હતા. આ NCERT અભ્યાસક્રમની અંદર બધી વસ્તુ એકમાં જ કરી દીધી છે. એટલે ઘણી બધી રીત એ લોકોએ કાપી નાખેલી છે. પરંતુ જ્યારે આપણે બહારના સમ ગણતા હોઈએ ત્યારે જે પુસ્તકમાં નથી તે રીત જ્યારે આવતી હોય ત્યારે એ રીત આપણે ફરજિયાત ગણવી પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી કેવી રીતે દાખલો ગણી શકાય તો ખાસ ધ્યાન રાખવાનું છે. છેદમાં t ની 4 ઘાત વાળું પદ છે, છેદમાં અંશમાં t ના વર્ગ વાળું છે. તો અહીંથી આ રીતે ગણી શકાય. is equal to 2 times અંશ અને છેદને t સ્ક્વેર વડે ભાગી દો. અંશ અને છેદને ધ્યાન આપજો, આ પ્રકારના ઘણા બધા સમ આવશે બહારના દાખલામાં. અંશ અને છેદને t સ્ક્વેર વડે ભાગો તો 1 plus 1 upon t સ્ક્વેર. છેદને t સ્ક્વેર વડે ભાગો તો t સ્ક્વેર plus 1 upon t સ્ક્વેર dt. હવે શું થશે મિત્રો? ખાસ ધ્યાન રાખજો અહીંયા કે આ દાખલામાં આગળ આ પ્રકારના સમ બહુ સરસ દાખલા હોય. બીજી રીતે ગણાય. પહેલી રીત તમને ખબર પડી ગઈ, sin cos માં કીધું. માનો કે 10 નું 10 જ રાખવું તો કેવી રીતે હોય? હવે આમાં કોઈ વિકલન કોના બરાબર ધારણા કરું તેનું વિકલન એવું રકમમાં નથી, પણ મને ડાયરેક્ટ ખબર પડે કે 1 plus 1 upon t સ્ક્વેર છે કોનું વિકલન છે? હું ધારી લઉં t minus 1 upon t બરાબર n ધારતા. શું ધારી લીધું? t minus 1 upon t બરાબર m. શા માટે? t નું વિકલન
1 -1/t નું વિકલન +1/t સ્ક્વેર. તો આના બરાબર ઉદાહરણ કરો તો શું થયું? વિકલન કરું તો શું થશે? 1 + 1/t સ્ક્વેર dt બરાબર dm. બંને બાજુ મિત્રો મેં વિકલન કર્યું. આનું વિકલન 1 + 1/t સ્ક્વેર dt બરાબર આનું dm. શું કરી દો બીજું? છેદને આખી રકમ હવે મારે m માં ફેરવવી પડે. તો t સ્ક્વેર + 1/t સ્ક્વેર છે. હું ધારણાનો વર્ગ કરું. મારે છેદ છે m માં ફેરવવાનો છે. જો કેવી રીતે ફરે? ધારણાનો વર્ગ કરો. ધારણાનો વર્ગ શું થશે? t - 1/t સ્ક્વેર બરાબર m સ્ક્વેર. કરો વિસ્તરણ. t સ્ક્વેર - 2 + 1/t સ્ક્વેર બરાબર m સ્ક્વેર. શું થયું? t સ્ક્વેર + 1/t સ્ક્વેર = m સ્ક્વેર + 2. એટલે છેદ મળી ગયો તમને. t સ્ક્વેર + 1/t સ્ક્વેર બરાબર m સ્ક્વેર + 2. વાચા રકમમાં કિંમત મૂકી દો. therefore I is equal to integration of શું આવ્યું મિત્રો? 2 છેદ 1 + 1/t સ્ક્વેર dt. 1 + 1/t સ્ક્વેર dt બરાબર શું છે મિત્રો? dm upon t સ્ક્વેર + 1/t સ્ક્વેર. t સ્ક્વેર + 1/t સ્ક્વેર એટલે m સ્ક્વેર + 2. વિદ્યાર્થી મિત્રો અહીંથી સંકલન આવડે છે? 1 ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ એટલે 1/a tan ઇન્વર્સ m/a વત્તા c. જોતા જજો મિત્રો. √2 કેન્સલ. પહેલા m ની કિંમત મૂકી દો. m કેટલા મળ્યા છે? મારી પાસે m શું છે? t - 1/t છેદમાં √2. હવે મિત્રો t ની કિંમત મારે મૂકવાની છે. t મેં કોના બરાબર ધાર્યું છે? √10 બરાબર t. તો √2 tan ઇન્વર્સ t એટલે √10x - 1/√10x બાય √2 વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ EIIII માં પૂછાયેલો IIT માં પૂછાયેલો દાખલો હતો મિત્રો. પહેલી રીતે દાખલો અહીંથી ખૂબ સહેલો, એક જ સ્ટેપમાં દાખલો પૂરો થઈ ગયો. બીજી રીતે દાખલો ગણો તો મિત્રો તમે ધ્યાન રાખો, બંને રીત બદલાવી તો જવાબ પણ બદલાય, પણ વિકલ્પમાં જેવો જવાબ આપ્યો એવો જવાબ આપણે મિત્રો સેટ કરવો પડે. તો આ દાખલો તો મિત્રો બહુ સરસ દાખલો, ધ્યાન રાખવાનું ખાસ. નવી તમને એક રીત આપી કે વર્ગવાળું પદ અંશમાં છે, છેદમાં 4 ઘાત વાળી પદ આવેલી છે, તો કેવી રીતે દાખલો ગણાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો એક સમ હતો આપણી પાસે. એની અંદર દાખલો ગણવા માટેની એક નવી રીત આપણને મિત્રો મળી, ખાસ ધ્યાન રાખવાનું છે. અંશ અને છેદને મેં ભાગ્યા અને ત્યારબાદ આ કોનું વિકલન છે કે આનું વિકલન આ છે તેના બરાબર મેં ધારણા કરી, એના આધારે મિત્રો મેં પદ સેટ કર્યા. તો વિદ્યાર્થી મિત્રો આ સમ હતો. પછીનો દાખલો ખાસ જોજો. I is equal to integration of root of 1 minus root x upon 1 plus root x into dx upon x. મિત્રો આ રીતની રકમ આપેલી છે. શું કરશો તમે? પ્લસ માઇનસ બે સાથે, તો ધારણા શેમાં કરવાની? કોસમાં. વર્ગમૂળ છે એટલે ધારણા વર્ગમાં. x બરાબર cos સ્ક્વેર થીટા, તો dx બરાબર શું થશે? 2 cos થીટા અને cos નું વિકલન માઈનસ sin થીટા d થીટા. I is equal to integration of root of 1 minus root x એટલે cos, root x એટલે cos into dx, dx એટલે -2 sin theta into cos theta d theta છેદમાં x, x એટલે cos સ્ક્વેર થીટા. મિત્રો સાદુરૂપ ચેક કરી લ્યો. 1 minus cos, 1 plus cos, 2 sin square theta by 2, 2 cos square theta by 2, 2 to cancel, sin square નું વર્ગમૂળ sin theta by 2 ભાગ્યા cos square નું વર્ગમૂળ cos theta by 2
-2 એક એક cos કેન્સલ sin થીટા ભાગ્યા cos થીટા. તો શું આવ્યું મિત્રો? આનું ઉપગુણિત સૂત્ર મૂકી દો. આપણે દાખલો ગણેલો છે મિત્રો, અહીંથી દાખલો આપણે ગણેલો છે. sin થીટા નું ઉપગુણિત સૂત્ર 2 sin થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2 d થીટા અપોન cos થીટા. આ બંને મિત્રો કેન્સલ થઈ ગયા. 1 -2 12 લઈ લો તો શું આવી ગયું? 2 sin સ્ક્વેર થીટા બાય 2 ભાગ્યા cos થીટા. અહીંથી આવડે મિત્રો -2 2 sin સ્ક્વેર થીટા બાય 2 એટલે 1 - cos થીટા ભાગ્યા cos થીટા. મિત્રો સેપરેટ છેદ આપી ગયો એટલે 1 upon cos એટલે sec અને sec નું સંકલન આવડે છે. cos કેન્સલ એટલે 1 નું સંકલન જે થતું હોય તે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ધારણા કરવાથી જે દાખલો આપણને આવડે છે કે આપણે ટેક્સ્ટ બુક લેવલે 100% ગણેલો છે અને આ IIT માં પૂછાયેલો દાખલો છે મિત્રો. આ જ રીતે આપણે આગળ વધતા જઈએ. ખાસ યાદ રાખવાનું છે, ગત વિડિયો લેક્ચરની અંદર એક દાખલામાં છેદમાં ઘન કરતા ભૂલાઈ ગયો હતો મિત્રો. તો તમારે ઘન કરીને દાખલો ગણવાનો છે. ખાસ યાદ રાખજો. એમ લખેલો હતો તે ઘાતમાં છેદમાં ઘન કરતા ભૂલાઈ ગયેલો હતો. ત્યાર પછીનો સમ છે મિત્રો, I is equal to integration of dt ના છેદમાં t raised to n કૌંસમાં 1 plus t raised to n raised to 1 upon n is equal to a 1 upon t raised to n plus 1 ની b ઘાત વત્તા c. તો a ગુણ્યા b બરાબર ખાલી જગ્યા. ખૂબ સહેલું છે મિત્રો. આપણને 100% આવડે છે. શું આવડે છે? શું શીખ્યા હતા? અપૂર્ણાંક કે પૂર્ણાંક ઘાત હોય તો સામાન્ય રીતે મોટા મોટી ઘાત કોમન લેવાની. એટલે 10 ની n ઘાત કોમન લો એટલે 10 ની n ઘાત ની 1 upon n એટલે t 12 આવે. સોરી, t ની મોટા મોટી ઘાત કોમન લેવાની. t ની n ઘાત ની 1 upon n કેન્સલ એટલે t 12 ને n હતા એટલે tn plus 1. t ની n ઘાત બારી કાઢી એટલે 1 upon t raised to n plus 1 1 upon n. હવે મિત્રો ખૂબ સહેલું છે. આના બરાબર શું કરી લેવાની છે તમારે? ધારણા અને એનું વિકલન આ dt ના છેદમાં t ની n plus 1 આવી જશે. એટલે અહીંથી આ દાખલો જાતે ગણવાનો છે. સામે જવાબ આ પ્રકારનો જશે એટલે એમાંથી a અને b તમને મળી જશે. તો આ રીતે મિત્રો ખાસ ગણવાનું છે. કઈ રીતે દાખલો ગણવો? ટેક્સ્ટ બુક લેવલનો સમ t ની મોટા મોટી ઘાત આપણે કોમન લીધી અને એ પ્રકારે ત્યાંથી દાખલો તમને જાતે આવડી શકે. નહીં દાખલો તમારે પ્રેક્ટિસ માટે ગણવાનો છે. કારણ કે આ બધા દાખલામાં હું તમને માત્ર હિન્ટ આપવાનું છે. અમુક દાખલો એવો લાગશે કે હું આખો સમ ગણાવીશ. મિત્રો ખાસ યાદ રાખજો. પછીનો દાખલો, I is equal to integration of x square ના છેદમાં a plus bx નો સ્ક્વેર. હવે મિત્રો આમાં a અને b તો અચળ છે એટલે બીજું કોઈ સાદુરૂપ શક્ય નથી. તો a વત્તા bx બરાબર હું ધારણા કરી લઉં. શું ધારણા કરું મિત્રો? a વત્તા bx બરાબર શું ધારી લઉં? t. a વત્તા bx બરાબર શું ધારવાનું છે? t. કરો વિકલન. a નું વિકલન 0, b એમ ના એમ જ, dx બરાબર dt. I is equal to integration of x નો વર્ગ. પહેલા તો આમાંથી x ને સૂત્રનો કરતા બનાવવો પડે. x બરાબર શું થાય? t minus a upon b. x નો વર્ગ, x એટલે શું થશે? t minus a ભાગ્યા b નો વર્ગ છેદમાં a plus bx એટલે t સ્ક્વેર into dx એટલે dt upon b. મિત્રો સાદુરૂપ આપી દઉં. શું આવશે? t સ્ક્વેર minus 2at વત્તા a સ્ક્વેર છેદમાં આ b નો વર્ગ છેદમાં આવે ગુણ્યા b એટલે b નો ઘન into t સ્ક્વેર. મિત્રો સાવ સહેલું છે. b નો ઘન અચળ વારો ગયો છે, બાકીનાને સેપરેટ છેદ આપી દો. તો શું આવી ગયું? સેપરેટ છેદ એટલે 1 minus 2a upon t વત્તા a સ્ક્વેર upon t સ્ક્વેર. મિત્રો દરેકનું સંકલન ઘાતના નિયમ પ્રમાણે થઈ જાય.
છેદના t એટલે log mod છેદનો t નો વર્ગ અંશમાં જાય તો t ની -2 પાવર. ઘાતનો નિયમ વાપરશો એટલે સંકલન સીધું જ આવી જશે મિત્રો. ખૂબ સહેલો દાખલો છે. પછીનો સમ મિત્રો, I is equal to integration of cos નો ઘન વત્તા cos ની 5 ઘાત છેદમાં sin નો વર્ગ વત્તા sin ની 4 ઘાત. વિદ્યાર્થી મિત્રો, આ સમ ગણેલો છે. કઈ રીતે ગણવાનો છે તો બહુ સહેલું છે. છેદમાં sin નો વર્ગ ને sin ની 4 ઘાત છે. અંશમાં cos નો ઘન ને cos ની 5 ઘાત છે. એક cos ને છૂટા પાડો તો અંદર વધ્યું અહીં cos નો વર્ગ વત્તા cos ની 4 ઘાત. એક cos છૂટા પડે છેદમાં sin નો વર્ગ વત્તા sin ની 4 ઘાત. તો કોના બરાબર ધારણા કરાય? sin બરાબર ધારણા એટલે એનું વિકલન cos. આ cos ના વર્ગને તમે sin માં ફેરવી શકો, cos ની 4 ઘાત ને sin માં ફેરવી શકો. ધારણા કરવી તો કરાય. sin x બરાબર t, તો વિકલન કરો તો શું થશે? cos x dx બરાબર dt. therefore I is equal to integration of cos square એટલે 1 minus sin square, sin square એટલે t square વત્તા cos ની 4 ઘાત એટલે sin square નો square, cos ના વર્ગનો વર્ગ, cos નો વર્ગ એટલે 1 minus sin ના વર્ગનો વર્ગ into cos x dx એટલે dt છેદમાં sin square એટલે t square ને sin ની 4 ઘાત એટલે t ની 4 ઘાત. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સહેલું છે. અંશમાં વિસ્તરણ કરીને સાદુરૂપ આપી દેજો. છેદમાંથી સાદુરૂપ આપશો, અહીંથી દાખલો તમે જાતે ગણી શકો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે સમ ગણી શકાય છે. IIT માં પૂછાયેલા સમ છે મિત્રો, છતાં પણ ખૂબ સહેલા દાખલા છે બધા. ખાસ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ અઘરો દાખલો દેખાય તો સીધું ડરી નથી જવાનું, પ્રયત્ન કરવાનો છે. કવનશાસ્ત્રમાં જેટલો તમે પ્રયત્ન કરશો એટલું તમને આવડશે. ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો સમ જોઈએ મિત્રો. I is equal to integration of x plus 1 upon x into 1 plus x into e raised to x નો સ્ક્વેર dx. તો જો મિત્રો, x ગુણ્યા e raised to x છે. હવે છૂટું ના પડે એટલે તમારી પાસે અંશમાં e raised to x હોવો જોઈએ. તો અંશને e raised to x વડે ગુણો અને છેદને e raised to x વડે ગુણો. મેં અંશને e raised to x વડે ગુણ્યા અને છેદને e raised to x વડે ગુણ્યા. કારણ કે હું એના બરાબર હમણાં ધારણા કરીશ ને એટલે એનું વિકલન સેટ થઈ જશે. કારણ કે x ગુણ્યા e raised to x છૂટા તો પડે એમ નથી. એના બરાબર તમે ધારણા કરો એટલે વિકલનમાં e raised to x આવે તો અંશમાં e raised to x તો છે નહીં, તો અંશ અને છેદને e raised to x વડે ગુણ્યા. હવે તમે ધારણા કરો, જો અહીંયા 1 plus x into e raised to x બરાબર t, અથવા ખાલી x into e raised to x બરાબર t ધારો તો બી ચાલે. બધું એક જ હરખું કહેવાય. કરો વિકલન. 1 નું 0, આ વિકલનનો ગુણાકારનો નિયમ આવશે. x એમના એમ જ e raised to વિકલન e raised to x હંમેશા પ્લસ e raised to x એમના એમ જ x નું વિકલન 1 dx બરાબર dt. તો શું આવી ગયું મિત્રો? x plus 1 બંનેમાંથી e raised to x કોમન આવી ગયો. બેઠો અંશ આવી ગયો મિત્રો. જોઈ લ્યો. I is equal to integration of અંશ બરાબર શું આવી ગયું? dt છેદમાં x into e raised to x એટલે શું આવ્યું મિત્રો? t minus 1 અને આ શું આવ્યું? t નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, અહીંથી 100% આપણને આવડે છે. કઈ રીત વાપરી હોય તો વાપરી શકાય? આંશિક અપૂર્ણાંકનો પૂર્ણ વર્ગ પદાવલીનો ભાગ. આ વર્ગ વાળું પદ એટલે પૂર્ણ વર્ગ પદાવલી. અને આ પેલા પ્રકારનો છે એટલે શું આવશે? કેપિટલ A ના છેદમાં t વત્તા b ના છેદમાં t સ્ક્વેર વત્તા c ના છેદમાં x minus 1. આ રીતે પણ મિત્રો દાખલો થઈ શકે. તો આ રીતનો સમ હતો. અહીંથી આંશિક અપૂર્ણાંકની રીતે તમારે દાખલો જાતે ગણવાનો છે મિત્રો. ત્યાર પછીનો સમ જોઈએ મિત્રો. I is equal to integration of 1 upon 2x minus 7 into root of x square minus 7x plus 12. વિદ્યાર્થી મિત્રો,
આ પ્રકારના સમમાં આગળ શું કરવાનું થશે? વર્ગમૂળની અંદર જે પદ આપ્યું છે તેને બાય પદ આપ્યું છે એવું બનાવો. હમણાં જોજો તમે કયા પ્રકારનો સમ થયો એ. અધરવાઇઝ સમ આવડે એવું નથી. શું છે? આ વર્ગમૂળની અંદર જે પદાવલી લખી છે ને એને આવી પદાવલી બનાવો. તો આનો પૂર્ણ વર્ગ અહીંયા અંદર બનાવવો પડે, કારણ કે અંદર વર્ગવાળું પદ છે. આનો વર્ગ શું થાય? ખાસ 2x 7 નો વર્ગ શું થાય? 4x² 7 દુ 14 દુ 28x અને વત્તા 49. તો વિદ્યાર્થી મિત્રો આવી પદાવલી અંદર સેટ કરવી પડે તો જ 2x 7 પહેલાનો વર્ગ, મધ્યમ પદની નિશાની 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા અંતિમનો વર્ગ. આવી પદાવલી અંદર હું સેટ કરી દઉં મિત્રો. જો શું થાય છે? એટલે અંદર પછી સેટ થઈ જશે. જો તો આવી પદાવલી અંદર બનાવું. રૂટ ઓફ શું લખું? 4x² -28x બરાબર અને વત્તા 49. હવે એના કરતા બદલે હું શું કરી દઉં? પેલા એ પદાવલી મારે આવી બનાવવાની છે. હવે એવી બનાવવાની હોય ને એટલે મારે શું કરવું પડે? અહીંયા ખ્યાલ આવે છે? મારે અંદર 4x² પછી 28 4x² 28 એટલે 4 વડે ગુણવાના થયા. 4 વડે અંદર ગુણવાના થયા એટલે 12 અહીંયા ગુણ્યા 12 ગુણાકારમાં 2 લખ્યા હોય ને તો એ વર્ગ થઈને અંદર ગયા હોય એટલે 4 અંદર ત્યારે ગયા હોય એટલે 12 અહીંયા 2. તો એનો મતલબ અહીંયા અંશને 2 વડે ગુણો અને અહીંયા છેદને 2 વડે ગુણો. અંશને 2 વડે ગુણ્યા એટલે અંશમાં 2 મૂક્યા, છેદને 2 વડે ગુણ્યું એટલે 2 ને વર્ગમૂળની અંદર જવા દો. તો 2 ને વર્ગમૂળની અંદર જવા દો એટલે વર્ગ થઈને જાય. વર્ગ થઈને જાય એટલે આને 4 વડે ગુણ્યા 7 ચોક 28 ને 12 ચોક 48. સમજાય છે? અંશને 2 વડે ગુણ્યા, છેદને પણ આ 2 વડે ગુણ્યા. એ 2 ને મેં વર્ગમૂળની અંદર ઘુસાડ્યા તો 2 છે વર્ગમૂળની અંદર જાય તો વર્ગ થઈને અંદર જાય. હવે આ પૂર્ણ વર્ગ પદાવલી બનાવું છું મિત્રો. શું થશે? 2x 7 વર્ગમૂળમાં 2x 7 ના વર્ગનું સાદુરૂપ શું છે? 4x² -28x વત્તા 49. 4x² -28 વત્તા 48 છે મેં લખ્યા 49 એટલે -1. તો શું થયું મિત્રો? 2 વત્તા 12 1 upon 2x 7 વર્ગમૂળમાં શું આવશે? આ પૂર્ણ વર્ગ પદાવલી 2x 7 નો વર્ગ -1. તો મિત્રો સૂત્ર આવી ગયું આપણું. કયું સૂત્ર દેખાય છે મિત્રો? ઇન્ટિગ્રેશન ઓફ 1 upon x into વર્ગમૂળમાં x² -1. x લખું કે mod x is greater than 0. શું થશે? કોનું સૂત્ર આવ્યું? 1 upon a sec inverse x upon a. આનું સંકલન શું થાય? વર્ગમૂળમાં 1 upon mod x into વર્ગમૂળમાં x² -1. 1 upon mod x into વર્ગમૂળમાં x નો વર્ગ -1. તો શું આવશે મિત્રો? 2 ના 2 શું આવ્યું? 1 upon a એટલે 1 sec inverse x upon a x એટલે 2x 7 upon a એટલે 1. અને સંકલન કર્યા પછી મિત્રો x નો સહગુણક હોય તો છેદમાં લખવો પડે. x નો સહગુણક શું છે? 2. તો 2 કેન્સલ મિત્રો. તો જવાબ શું આવ્યો? sec inverse 2x 7 વત્તા c. ખાસ જોજો આ પ્રકારે. હવે જવાબ સાચો છે કે ખોટો એ ચેક કરી લઈએ મિત્રો. તો હું sec inverse નું વિકલન કરી દઉં. આનું વિકલન કરું એટલે મને મૂળ રકમ મળવી જોઈએ. દાખલો તમે કોઈ પણ રીતે ચેક કરી શકો. શું કર્યું મેં? sec inverse નું સૂત્ર બનાવ્યું. ઓકે. સંકલન કર્યા પછી x નો સહગુણક છેદમાં 2 કેન્સલ થયા. આ મને ફાઇનલ આન્સર મળ્યો. જવાબ સાચો ખોટો હું ચેક કરું મારે આનું વિકલન કરવું પડે. આનું વિકલન કરું એટલે મને મૂળ રકમ જવાબમાં મળવી જોઈએ. કારણ કે સંકલન અને વિકલન પરસ્પર વ્યસ્ત ક્રિયાઓ. ચાલો આનું વિકલન કરું. sec inverse નું વિકલન શું થાય? 1 upon mod x into વર્ગમૂળમાં x² -1. 1 upon mod x into વર્ગમૂળમાં x² -1. આ x નો વર્ગ -1. sec inverse નું વિકલન 1 upon mod x વર્ગમૂળમાં x² -1. સંકલન કર્યા પછી શું આવશે મિત્રો? x નો સહગુણક ગુણાકારમાં શું આવશે? 2. આપો સાદુરૂપ. શું થશે મિત્રો?
ખાસ ધ્યાન રાખવાનું છે. શું આવ્યું? 2 ના છેદમાં 2x - 7 વર્ગમૂળમાં આનું વિસ્તરણ 4x² - 7 દુ 14 દુ 28x વત્તા 49 - 1. તો શું આવ્યું મિત્રો? 2 ના છેદમાં 2x - 7 વર્ગમૂળમાં 4x² - 28x 49 માંથી 1 જાય તો 48. શું આવ્યું મિત્રો? 2 ના છેદમાં આ બંનેમાંથી આ ત્રણેયમાંથી 4 કોમન, 4 વર્ગમૂળની બહાર જાય તો 2. તો અંદર શું વધ્યું? 4 12 x², 4 12 4 12 આવી ગયું મિત્રો. આ ટૂંકું કેન્સલ. તો શું આવ્યું રકમ? 1/2x - 7 1/2x - 7 વર્ગમૂળમાં x² - 7x + 10 છે. આ રીતે મિત્રો અંદર ને આના જેવું પદ અંદર સેટ કર્યું, પૂર્ણ વર્ગ બનાવ્યું એટલે sec ઇન્વર્સ નું સૂત્ર બન્યું મિત્રો. સંકલન કર્યા પછી x નો સહગુણક હોય તો છેદમાં લખવો પડે. આ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલો છે. આઈઆઈટી માં પૂછાયેલો સમ છે મિત્રો, ખાસ યાદ રાખવાનું છે. બહુ સરસ દાખલા છે બધા. ખરેખર દાખલા અઘરા હોતા જ નથી, માત્ર ને માત્ર આપણે પ્રેક્ટિસની જ જરૂર પડતી હોય છે મિત્રો. ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછીના દાખલામાં મિત્રો આગળ વધી રહ્યા છીએ. ખાસ ધ્યાન રાખજો. I is equal to integration of cos x minus sin x upon cos x plus sin x into 2 plus 2 sin 2x dx. બહુ સહેલું છે મિત્રો, સરસ રીતે તમે જોઈ શકશો. ખાસ ધ્યાન રાખજો. શું કરી રહ્યા છે? આનું સાદુરૂપ પેલા આપવું પડે. આ પદ તો સમજાઈ જાય. આના સાદુરૂપમાં શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ cos x minus sin x upon cos x plus sin x. આ બંનેમાંથી 2 કોમન, તો અંદર શું વધ્યું? 1 plus sin 2x. sin 2x નું સૂત્ર શું છે? 2 sin x into cos x dx. તો મિત્રો આ પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. 2 × 12 cos x minus sin x છેદમાં cos x plus sin x. આ પૂર્ણ વર્ગ પદાવલી. બંને જગ્યાએ sin² plus cos² અને મધ્યમ પર 2 sin into cos. તો પૂર્ણ વર્ગ પદાવલી શું થાય? sin વત્તા cos આખાનો વર્ગ. લો તો શું આવી ગયું મિત્રો? ડાયરેક્ટ લખી શકો. sin વત્તા cos એકવાર કેન્સલ, તો શું લીધું અહીંયા? cos plus sin અને ગુણ્યા cos minus sin એટલે શું આવ્યું? cos² minus sin². તફાવતમાં આવ્યો પડ્યા. શું થયું? sin વત્તા cos એકવાર કેન્સલ અને અહીંયા sin વત્તા cos વધ્યું અને અહીંયા cos minus sin તફાવતમાં આવ્યો. આ શું આવી ગયું મિત્રો? cos² minus sin² એટલે કોનું સૂત્ર છે? cos 2x નું સૂત્ર છે. 2 ના 2 cos નું સંકલન sin 2x ને x નો સહગુણક છેદમાં વત્તા c. મિત્રો ખૂબ સહેલો દાખલો હતો. આ રીતે સાદરૂપ આપતા પદ ગોઠવતા આવડવું જોઈએ. તો આ જ વસ્તુ મેં શીખવાની છે વિદ્યાર્થી મિત્રો. આ બધા આઈઆઈટી માં પૂછાયેલા સમ ખરેખર ખૂબ સહેલા દાખલા છે. 100% તમારે મિત્રો પ્રેક્ટિસ કરવાની છે. ત્યારબાદ હવેનો દાખલા છે ગણાવું છું મિત્રો. 2-4 AI ટ્રિપલ ના દાખલા છે. હવેનો દાખલો છે AI ટ્રિપલ નો દાખલો ગણીએ આપણે, અને સાવ સહેલા પુસ્તક લેવલનો. I is equal to integration of 1/cos x minus sin x. તો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણે શીખેલા છે cos minus sin હોય. 11 સાયન્સમાં ત્રિકોણમિતિમાં શું શીખવાડ્યું હતું? cos minus sin હોય ને બીજું કાંઈ દેખાતું ન હોય તો શું કરાય? √2 વડે ગુણવાના અને √2 વડે ભાગવાના. cos અને sin હોય, વચ્ચે પ્લસ હોય કે માઈનસ હોય, કોઈ પણના સહગુણકમાં √3 આપેલું હોય તો શું કરવાનું હોય? 2 વડે ગુણવાના અને 2 વડે ભાગવાના.
કોસ અને સાઈન હોય, વચ્ચે પ્લસ હોય કે માઇનસ હોય તો શું કરાય? સહગુણકમાં કાંઈ ન હોય તો √2 વડે ગુણવાના, √2 વડે ભાગવાનું. આવું 11 સાયન્સના ત્રિકોણમિતિ ભણાવતી વખતે તમને સમજાવેલું છે. તો શું કરું મિત્રો? અહીંયા હું 1 અપોન આને √2 વડે ગુણું અને અંદર √2 વડે ભાગું. √2 વડે ગુણ્યા અને √2 વડે ભાગ્યા. વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલો દાખલો આવી ગયો. 1 અપોન હવે તમારે સાઈન નું સૂત્ર બનાવવાની છૂટ ને કોસ નું સૂત્ર બનાવવાની છૂટ. જે બનાવવું તે બનાવે. માનો કે કોસ નું બનાવવું હોય તો કોસ હારે કોસ જોઈએ. તો cos x ગુણ્યા 1/√2 એટલે cos π/4 માઈનસ sin x ની સાથે sin નું પદ હોય એટલે 1/√2 એટલે sin π/4. તો આ કોનું સૂત્ર બન્યું મિત્રો? cos નું સૂત્ર બન્યું. કોનું સૂત્ર બન્યું? cos નું. cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા. કોનું સૂત્ર છે? cos આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો છેદના cos અંશમાં જાય તો શું થશે? sec થશે. મિત્રો તમને sec નું સંકલન 100% આવડે છે. sec નું સંકલન શું થાય? log mod. જે થતું હોય તે 100% તમને સૂત્ર યાદ છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે સંકલન થઈ શકે. માનો કે અહીંયા તમે sin નું સૂત્ર સેટ કર્યું તો 1/sin આવે. 1/sin એટલે cosec. cosec નું સંકલન આવડે છે. log mod cosec minus cot. એ રીતે પણ દાખલો ગણી શકો. અને આ જ પ્રકારના દાખલામાં મિત્રો ખાસ યાદ રાખજો સીમાઓ પણ આપેલી. આ જ પ્રકારના દાખલામાં સીમાઓ પણ આપેલી હોય. હવે માનો કે આ જ પ્રકારનો તમને બીજો દાખલો આપ્યો છે. I is equal to integration of 1/cos x plus √3 sin x. લો તો આ પ્રકારનું સમ હોય તો શું કરાય મિત્રો? 2 વડે ગુણવાના, 2 વડે ભાગવાના. તો શું કરવાનું છે? 2 વડે ગુણ્યા અને અંદર 2 વડે ભાગ્યા એટલે √3/2 એટલે પરફેક્ટ વેલ્યુ થઈ ગઈ. લો હવે અહીંયા આની જેમ cos નું સૂત્ર બનાવવું હોય તો એ રીતે, sin નું સૂત્ર બનાવવું હોય તો એ રીતે. દાખલો એક જ સરખી રીતે. બંને દાખલા એ ત્રિપલીમાં પૂછાયેલા સમ છે મિત્રો. તો ખાસ આ પ્રકારના સમ ગણતી વખતે ધ્યાન રાખવાનું. 11 સાયન્સમાં તમને જે ત્રિકોણમિતિ શીખવાડેલી છે એ ત્રિકોણમિતિ ઉપર વધારે મિત્રો ભાર આપવાનો છે. તમામે તમામ સૂત્રો વેલ્યુ વાળા. પછી મૂલ્ય ક્યાં છે? તો તમને 15 ડિગ્રી આવડવું જોઈએ, 18 ડિગ્રીના મૂલ્યો આવડવા જોઈએ, 22.5 ડિગ્રીના આવડવા જોઈએ, 36 ડિગ્રી આવડવા જોઈએ મિત્રો. ખાસ યાદ રાખજો બધું. એટલા મૂલ્યો તમને આવડે એટલે બાકીના બધા આવડશે. ક્યાં ક્યાં? 15 ડિગ્રી, 18 ડિગ્રી, 22.5 ડિગ્રી અને 36 ડિગ્રી. એટલા મૂલ્યો મિત્રો આવડી જાય એટલે બાકીના બધા મૂલ્યો તમને આવડવાના છે. 0, 30, 45, 60, 90 તો આવડે છે ઓલરેડી. તો આ રીતે મિત્રો યાદ રાખવાનું છે. ત્યાર પછીનો EI ત્રિપલીમાં પૂછાયેલો સમ છે મિત્રો. I is equal to integration of log x minus 1 upon 1 plus log x નો સ્ક્વેર આખાનો વર્ગ dx. મિત્રો એ ત્રિપલીમાં પૂછાયેલો સમ છે. ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં બીજું કોઈ સાદુરૂપ શક્ય નથી. બીજું કાંઈ હું કરી ના શકું. છેલ્લે શું કરવાની? ધારણા. કોના બરાબર ધારણા? log બરાબર log x બરાબર t. હવે ધારણા કરીને જો હું વિકલન કરી દઉં તો x છૂટો પડે. log નું વિકલન થાય 1/x. આપેલી રકમમાં ક્યાંય મારી પાસે x જ નથી તો log ને જ પહેલા દૂર કરી દો. log x બરાબર t તો x બરાબર શું થાય મિત્રો? e raised to t ને dx બરાબર e raised to t dt. 100% ક્લિયર થાય છે. log x બરાબર t તો x બરાબર e raised to t. કારણ કે log નો આધાર e હોય. બે બાજુ વિકલન કીધું. હવે કિંમત મૂકી દો. જો મિત્રો આવી જાય I is equal to integration of t minus 1 upon 1 plus t square આખાનો સ્ક્વેર અને dx એટલે e raised to t dt. તો શું થયું મિત્રો? t minus 1 નો સ્ક્વેર કરો વિસ્તરણ. t square minus 2t plus 1 છેદમાં t square plus 1 નો સ્ક્વેર e raised to t dt. અંશનું વિસ્તરણ કર્યું, છેદમાં વિસ્તરણને ના કર્યું. શા માટે? જો અહીંયા આ e raised to t શું થયું? t square plus 1 ને ભેગા કરો. t square plus 1 ભેગા કરો એની સાથે એકવાર t square plus 1 કેન્સલ એટલે વધ્યું 1 upon t square plus 1 માઈનસ 2t ના છેદમાં t square plus 1 નો સ્ક્વેર dt.
મિત્રો 100% ખબર પડી જવી જોઈએ 1/t² + 1 નું વિકલન શું થાય હંમેશા -2t ના છેદમાં t² + 1 નો સ્ક્વેર ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો મિત્રો 1/t² + 1 નું મિત્રો હું વિકલન કરું છું શું થશે ભાગાકારનો નિયમ શું આવશે છેદ m નો m જ અંશનું વિકલન 0 હંમેશા માઈનસ અંશ m નો m જ છેદનું વિકલન 2t આખાના છેદમાં છેદનો વર્ગ તો આ પદ 0 છે આ શું આવ્યું -2t ના છેદમાં t² + 1 નો સ્ક્વેર જો મિત્રો આવી ગયું 1/t² + 1 નું વિકલન શું થાય -2t ના છેદમાં t² + 1 નો સ્ક્વેર એટલે આ માઈનસ હું અહીંયા આપી દઉં અને વચ્ચે મૂકી દઉં પ્લસ તો આ વિધેય આ એનું વિકલન બંનેનો સરવાળો બાય e⁻t ગુણાકારમાં તો જવાબમાં શું આવશે e⁻t ગુણ્યા જે વિધેય હોય તે વિદ્યાર્થી મિત્રો આ રીતનો પણ સમ આપણે ગણેલો છે અને પ્રેક્ટિસ માટે આ રીતનો સમ આપણે ગણાવી રહ્યા છીએ અહીંયા ત્રિપલીમાં પૂછાયેલો દાખલો છે મિત્રો આ જ રીતે બધા દાખલા તમને જે કાંઈ આપવામાં આવી રહ્યા છે એની 100% તમારે પ્રેક્ટિસ કરવાની છે ત્યાર પછીનો એક સમ છે મિત્રો ખાસ યાદ રાખજો integration of 5 tan x upon tan x minus 2 dx is equal to x plus a log mod sin x minus 2 cos x વત્તા c તો સ્મોલ a બરાબર ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલો દાખલો છે શું જોઈએ છે મારે અજ્ઞાત a જોતો છે ગત વિડિયો લેક્ચર ની અંદર આવું એક વખત કામ કર્યું હતું અનિયત સંકલનના દાખલામાં અજ્ઞાત જોતો હોય ત્યારે બે બાજુ વિકલન પણ કરવાની છૂટ હોય મિત્રો બંને બાજુ વિકલન કરો આ દાખલો બીજી રીતે તમને ગણાઈ દઉં બાકી sin cos માં ફેરસો તો થશે બરાબર છે ખાસ ધ્યાન રાખવાનું બંને બાજુ વિકલન કરો આ સંકલન છે આનું વિકલન કરું તો શું થાય સંકલન દૂર થઈ જાય વિકલન કર્યું એટલે સંકલન દૂર કારણ કે સંકલન અને વિકલન પરસ્પર વ્યસ્ત ક્રિયાઓ છે x નું વિકલન 1 વત્તા am ના m છે log નું વિકલન શું થાય 1 ખૂણો માનાંક લખવાની જરૂર નથી મિત્રો કારણ કે there is no condition log નું વિકલન 1 ખૂણો ખૂણાનું વિકલન કરું છું sin નું વિકલન cos -2 ના -2 cos નું વિકલન -sin માઈનસ પ્લસ sin વત્તા c નું વિકલન 0 ચાલો મિત્રો બે બાજુ મેં વિકલન કર્યું છે આને હું sin cos માં ફેરવી દઉં 5 sin x upon cos x બે નો લસા cos x કેન્સલ થઈ જશે tan એટલે sin ભાગ્યા cos e cos નો અહીંયા લસા એટલે sin x -2 cos x સમજી રહ્યા છો મિત્રો tan એટલે sin ભાગ્યા cos આ tan એટલે sin ભાગ્યા cos બે ના લસા cos cos કેન્સલ પણ અહીંયા છેદમાં cos આવે 2 સાથે લસા આવે is equal to હવે આનો અહીંયા પણ લસા લઈ લો 1 સાથે તો શું થયું sin x -2 cos x વત્તા a into cos x plus 2 sin x આખાના છેદમાં શું આવશે sin x -2 cos x મિત્રો બંને બાજુથી શું કર્યું છે બંને બાજુથી છેદ કેન્સલ તો શું આવે છે therefore 5 sin x is equal to 5 sin x is equal to શું આવે છે sin x -2 cos x plus શું આવશે a cos x plus 2a sin x બંને બાજુ મિત્રો કૌંસ ખોલ નાખી આ બાજુ કૌંસ ખોલ્યો હવે આમાં sin વાળા પદને ભેગા કરો therefore 5 sin x is equal to sin વાળા પદને ભેગા કરું તો શું થશે 1 plus 2a into sin x cos વાળા પદને ભેગા કરું તો શું થશે -2 plus a cos x બંને બાજુ sin ના સહગુણક સરખાવો તો 5 is equal to 1 plus 2a બંને બાજુ cos ના સહગુણક સરખાવો અહીંયા cos નો સહગુણક નથી એટલે 0
કોસનો સહગુણક -2 + a, તો અહીંયા શું આવી ગયું મિત્રો? a = 2. અહીંયા ચેક કરો તો અહીંયા પણ a = 2, 4 = 2a, a = 2. તો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ વિકલન કરવાથી પણ દાખલાનો જવાબ આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો અનિયત સંકલનની અંદર આઈઆઈટી અને એઆઈટ્રિપલ માં પૂછાયેલા દાખલાનો અમે મેક્સિમમ અભ્યાસ કરાવ્યો છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો નિયત સંકલનના આઈઆઈટી અને ત્રિપલીમાં પૂછાયેલા દાખલાનો પણ અભ્યાસ કરીશું. ત્યારબાદ નવો ટોપિક મીન્સ કે નવું ચેપ્ટર પણ મિત્રો આપણે ચાલુ કરીશું. તો અહીં સુધી રાખીએ. જે કાંઈ દાખલા તમને હોમવર્કમાં આપવામાં આવી રહ્યા છે તે મિત્રો તમામ દાખલાનો તમારે સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને જવાબ પણ ચેક કરવાના છે અને એક વખત ના થાય, બે વખત ના થાય, 3 વખત પ્રયત્નથી ના થાય, વારંવાર મિત્રો પ્રયત્ન ચાલુ રાખવાના છે. કારણ કે આ કલનશાસ્ત્ર છે. કલનશાસ્ત્રની અંદર મિત્રો ખાસ કરીને ફૂલ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. ન સમજાય ત્યાં 100% કહેજો. આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.